જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026-27. તો તેમાં વાત કરીશું, ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે, ઘણાના કોલ આવી રહ્યા છે. તો મિત્રો, એક મિત્રોને મેસેજનો જવાબ કે જે છે કોલ રિસીવ ના થઈ શકે અને દરેકને જવાબ ના આપી શકાય, તે માટે આ વિડીયો બનાવેલો છે મિત્રો. તો એમાં વાત કરીશું, હેલ્પરમાં એપ્રેન્ટિસશીપ ફરજિયાત છે. એપ્રેન્ટિસશીપ કરેલ ના હોય તો ફોર્મ ભરી શકાય. એપ્રેન્ટિસશીપના ફાયદા, તો મિત્રો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ પણ મૂંઝવણમાં છે, કેમ કે ગઈકાલે 2-4 મિત્રોના ફોન આવેલા છે કે સર અમે વિડીયો જોયા, અગાઉ કોઈ બીજા અન્યના કોઈ વિડીયો જોયા છે, પણ હજુ કોઈ માહિતી ચોક્કસ નથી મળતી કે એપ્રેન્ટિસશીપ ફરજિયાત છે કે નહીં. તો તેના વિશે માહિતી આપજો, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કોમેન્ટો, એપ્રેન્ટિસશીપ ફરજિયાત છે હેલ્પરમાં, બરાબર. એ પ્રમાણે તો મિત્રો વાત કરીશું કે શું હેલ્પરમાં એપ્રેન્ટિસશીપ ફરજિયાત છે તો કે ના. તો સામાન્ય રીતે વાત કરીશું, જીએસઆરટીસીમાં ટેકનિકલ જગ્યાઓ માટે એપ્રેન્ટિસશીપને મહત્ત્વ આપે છે, પરંતુ જે જીએસઆરટીસીના નવા નિયમો અને જૂના નિયમો પ્રમાણે જો તમારી પાસે માન્ય આઈટીઆઈ સર્ટિફિકેટ હોય, હવે ખાસ ધ્યાન એ રાખજો કે અગાઉ જે 2024માં જે ભરતી હતી એમાં જે એપ્રેન્ટિસશીપના 15 માર્ક્સ પ્લસ જે 55 માર્ક્સ તમારા આઈટીઆઈના, એ રીતે બંનેનું મિક્સ થઈને તમને જે બંનેનું કોમ્બિનેશન થઈને તમને લેખિત પરીક્ષા માટે મેરિટ બનતું હતું. એટલે કે તમે લેખિત પરીક્ષા માટે આપી શકો કે નહીં. હવે નવા નિયમો પ્રમાણે તમારું એપ્રેન્ટિસશીપ અને ઓએમઆર હવે તમારે મેરિટ બનશે નહીં લેખિત પરીક્ષા માટે. લેખિત પરીક્ષા દરેક આપી શકશે. જે પણ ઓનલાઈન ફોર્મ ભરશે એ દરેક મિત્ર લેખિત પરીક્ષા આપશે. એ દરેકને ફાયદો થયો છે અને નુકસાન ના કહી શકાય, પરંતુ ઘણા મિત્રો એમ કહી રહ્યા છે કે અમને જીએસઆરટીસીમાં એપ્રેન્ટિસ કર્યું છે તો અમને કંઈ નુકસાન થશે. હવે ભાઈ, એ તો જે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે આપણે ફોલો કરવા પડશે. તો એ પ્રમાણે નિયમો પ્રમાણે હવે જે નુકસાનની વાત કરીએ તો બધાને પરીક્ષા આપવા મળશે તો મેરિટ થોડું હાઈ જશે. આ જે છે સહજ સ્વીકાર્ય છે કે જે રીતે અગાઉ 15 ગણા બોલાવતા હતા, તો એ પ્રમાણે મતલબ કે જે ભરતીના જે ગઈ જે ભરતી હતી એમાં કંઈક 1658 જેવી જગ્યા હતી, તો કંઈક 25,000 શાયદ પરીક્ષા આપી હતી છોકરાઓએ. તો આ વખતે શાયદ અગાઉ 1.5 લાખ જેવા ફોર્મ ભરાણા હતા, આ વખતે કદાચ 1.5 લાખ પ્લસ હોઈ શકે, કારણ કે નવા એડ થયા હોય તો 1.5-2 લાખ કદાચ ફોર્મ ભરશે. તો એ દરેક ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકશે, તો મેરિટ થોડું અપ જવાની શક્યતા છે. તો મિત્રો, એપ્રેન્ટિસશીપ ફરજિયાત નથી, બરાબર. તમારી પાસે ખાલી આઈટીઆઈ સર્ટિફિકેટ છે તો પણ તમે ફોર્મ ભરી શકશો, બરાબર. એપ્રેન્ટિસશીપનો ફાયદો એ છે કે તમને એપ્રેન્ટિસ કર્યું હોય તો તમને 10 માર્ક્સ બોનસમાં મળે. એટલે કે જે ન્યૂ તમારા ઓએમઆર લેખિત પરીક્ષાના અને પ્લસ તમારે જે છે એપ્રેન્ટિસશીપના 10 ગુણ, એટલે તમારું મેરિટમાં તમારું નામ હાઈ, મતલબ કે મેરિટમાં તમારો સમાવેશ થઈ જાય. તો એ પ્રમાણે ખાસ ધ્યાન રાખવું કે તમે એમ વિચારીને કે અમારી પાસે એપ્રેન્ટિસશીપ છે અને સર્ટિફિકેટ છે અને એમને 10 ગુણ મળશે અને આપણે ઓએમઆરમાં ઓછી મહેનત કરશો, તો એ પણ નહીં બને. ઓએમઆરમાં પણ એ પ્રમાણે મહેનત કરવી પડશે, નહીં તો પછી જેમને સર્ટિફિકેટ નથી એ લોકો વધારે મહેનત કરશે તો એમનું પણ મેરિટ હાઈ બની શકે એવી શક્યતા છે. એટલે તમારે સંતુલન રાખવું પડશે. ઓએમઆરમાં પણ સારા માર્ક્સ લાવવાના ને એપ્રેન્ટિસના તો તમને રિઝર્વ મળી જ જશે 6 થી 7 એવરેજ દરેકને, કેમ કે એપ્રેન્ટિસમાં જે જોઈએ તો 70-80% મોસ્ટ ઓફલી બધાને હોય છે, કોઈને 50-60 આજુબાજુ. તો એ પ્રમાણે તમને 6 થી 8 ગુણનો એક્સ્ટ્રા મળવાપાત્ર છે જેમના પાસે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ છે. જેને નથી એને ઓએમઆરમાં વધુ મહેનત કરવી પડશે. એપ્રેન્ટિસશીપ કરેલ ના હોય તો ફોર્મ ભરી શકાય. હા, જો તમારી પાસે એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ નથી તો તમે ફોર્મ ભરી શકશો. તમારી પાસે શૈક્ષણિક લાયકાત ધોરણ 10-12 કે આઈટીઆઈ જે લગતું હોય તો એ તમે હોય તો તમે ફોર્મ ભરી શકશો. એપ્રેન્ટિસશીપ શું છે? એક વધારાની લાયકાત જે તમને બોનસ માર્ક્સ આપે છે, બરાબર. એપ્રેન્ટિસશીપના ફાયદા શું છે કે તમને મેરિટનો લાભ મળે. મેરિટમાં તમારું નામ આવે
તો મેરિટમાં નામ આવે તો તમને નોકરી જલ્દી મળે. કહેવાનો મતલબ કે તમને એક્સ્ટ્રા ગુણ જે બોનસ મળે છે એના લીધે મતલબ કે તમને ચોક્કસ ફાયદો થાય. પ્રેક્ટિકલ અનુભવ બરાબર એ પણ તમને કામ આવે, અને એપ્રેન્ટિસમાં તમને સ્ટાઇપેન્ડ પણ મળવાપાત્ર છે. એટલે ખાસ તમે એટલું ધ્યાન રાખજો કે બોનસ તમને મળે છે એ તમને મોટો ફાયદો. બોનસ મળશે તો એ પ્રમાણે તમારા મેરિટ સારું બનશે અને તમારું નોકરીમાં સિલેક્શન થઈ જશે. તો આ મિત્રો એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ નથી અથવા તો એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ છે તો એના ફાયદા શું છે, શું જે ફોર્મ ભરી શકાય ના ભરી શકાય તેના વિશે ચર્ચા કરી. હવે મિત્રો ઘણા કોમેન્ટ કરવા આવી જશે કે વ્યૂ માટે આ વિડીયો બનાવેલો છે. હા, વ્યૂ માટે જ બનાવેલો છે. તો મિત્રો પસંદ આવે તો વિડીયો જોવાનો, નહીં તો મોજ કરો. બરાબર, તો જો તમને પસંદ આવે તો વિડીયો જોવાનો, નહીં તો પછી ના પસંદ આવે તો આપણે કોઈને આમંત્રણ નથી આપતા વિડીયો માટે જોવા માટે. બરાબર, તો એ પ્રમાણે આપણે અગાઉની પણ ભરતીમાં જે છે સંપૂર્ણ માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન, જે ઓફિશિયલ માર્ગદર્શન આપેલું છે. એ જેને ફાયદો થયો છે એમને ખબર છે, અને જેને ફક્ત કોકનો વિરોધ કરવો છે તો એ લોકોને કાંઈ ગતાગમ ના પડે, એ એમને ફક્ત ને ફક્ત વિરોધ કરતા જ આવડે. બરાબર, તો એ પ્રમાણે ધ્યાને લેવું. અગાઉ જ્યારે પણ જીએસઆરટીસીનું પરિણામ જાહેર થયું ને ડીવી માટે બોલાવવામાં આવેલ, ત્યારે ડીવી માટે રાત્રે 1 વાગે વિડીયો બનાવેલો તમારા કહેવાથી, એ તમે જોઈ લેજો. ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, શું છે, એના તમામ ડિટેલમાં માહિતી આપણે રાત્રે 1:10 સાહેબ વિદ્યાર્થી મિત્રોએ, જે ઉમેદવારો પાસ થયા હતા, એમણે કહ્યું કે સાહેબ સવારે અમારે જવાનું છે સ્થળ પસંદગી માટે, તો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા. તો રાત્રે આપણે 1 વાગે જાગીને વિડીયો બનાવેલો છે. શાયદ આ તમને જાણ ખાતર. પછી કોમેન્ટ કરવી હોય તો કરજો, કાંઈ વાંધો નથી. બરાબર, એટલે અને બજારમાં તમે મટીરિયલ ખરીદવા જશો તો 4,000 થી 5,000 જે છે એની પ્રાઇસ છે, અને આપણે એ તમામ ફ્રીમાં આપીએ છીએ. બરાબર, તો એ પ્રમાણે વિચારીને કોમેન્ટ કરજો. બરાબર, પછી મને જવાબ આપતા આવડે છે. આભાર.